નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. સફળતા માટે કોઈ મંત્ર નથી, આ માત્ર મહેનતનું પરિણામ છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. જી, આજે તારીખ 1/7/2024 સોમવાર, જેઠ વદ દસમ તિથિ છે, સવારે 10:27 સુધી. અશ્વિની નક્ષત્ર છે 6:26 સુધી, પછી ભરણી નક્ષત્ર. સુકર્મ નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. દિન વિશેષમાં જોઈએ તો દગ્ધ યોગ છે સવારે 10:27 સુધી. વિષ્ટિ પણ છે સવારે 10:27 સુધી. જી, આપણી સાથે દર્શક મિત્ર કોકિલાબેન જોડાઈ ગયા છે. કોકિલાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી બેન જન્મ તારીખ પ્રશ્ન કુંડળી ઉપરથી પૂછવા માંગુ છું. મને કમરમાં તકલીફ બહુ રહે છે. જી, હેલો. જી જી જી. જી. હા, મારી પ્રશ્ન કુંડળી ઉપરથી પ્રશ્ન પૂછવા માંગુ. મને કમરમાં બહુ તકલીફ રહે છે, ક્યારે મટી જશે? જી, આપની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન કુંડળીની વાત. જો પ્રશ્ન કુંડળી પરથી આપણે નક્કી કરીએ તો તમે તો સારું છે, જાણો છો પણ ખરા કે તારીખ ના હોય તો પ્રશ્ન કુંડળી બને. ગમ્યું મને તમારી વાત. હવે પ્રશ્ન કુંડળી પરથી આધારિત આપણે એમ નક્કી કરીએ કે તમારા આરોગ્ય અંગેની જે સુખાકારી છે એ સુખાકારી માટે હાલના તબક્કે એવા યોગ બની રહ્યા છે કે પરિસ્થિતિ સુધરી શકે, એટલે કે કંઈ પણ પ્રકારની તમારે જે દ્વિધા રહેતી હશે ને એ દ્વિધા દૂર થાય તેવા યોગ બને છે. એટલે જ્યાં પણ તમારે ડાક્ટરી માર્ગદર્શન પણ લેવાનું હોય એ પણ લેવું અને યોગ્ય ઉપચાર બીજા પણ જે તમારા ચાલતા હોય એ કરવા એ સલાહભર્યું છે. સાથે સાથે તમારા આરોગ્યમાં સુધારો થાય તેવા પણ યોગ બની રહ્યા છે. એમાં પણ નવેમ્બર માસ પછી પરિસ્થિતિ થોડીક વધુ સુધરી શકે તેવું પણ બને. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, જેથી કરીને તમારા આ આરોગ્યલક્ષી કંઈ પણ દ્વિધા હશે એ દૂર થાય. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. 13/4/1961. જન્મ સમય શું છે? સવારે 5 કલાકે. જન્મ સ્થળ જણાવો. વાલિયા, ભરૂચ. પ્રશ્ન જણાવો આપનો. મારી તબિયત બરાબર નથી રહેતી ને હવે પછી હું ધંધો કરું તે મારે જાણવું હતું. જી, જો આરોગ્ય અંગે જે તમારી વાત છે એમાં એટલું કહેવાય કે આરોગ્ય અંગે તમારે કાળજી રાખશો તો પરિસ્થિતિ સુધરી જશે તેવા યોગ છે. એટલે થોડીક કાળજી સુધારા પર બની શકે જો તમે યોગ્ય માર્ગદર્શન હેઠળ કાળજી રાખો તો. આગલું વર્ષ પણ તમારા માટે ઘણું સારું છે, એટલે તમે કોઈ મોટી ચિંતા ના કરો. જ્યાં પણ જરૂર હોય ત્યાં નિદાન તમારે કરાવવાની જરૂર હોય એ પણ તમારે કરાવવું એ પણ સલાહભર્યું છે. સારા આરોગ્ય હેતુ જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ ઘરે બેસીને તમારા શક્ય હોય એટલા સમય મુજબ કરો એ તમારા માટે વધુ અગત્યનું દેખાય છે. તેમજ અન્ય તમારો જે બીજો પ્રશ્ન જે છે એ હેતુથી પણ એટલું કહેવાય કે તમારે શંકર ભગવાનને જ એ બાબતે પ્રાર્થના કરવી. મહિનામાં એકવાર એકાદ વાટકી જેટલું અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવું એ પણ તમારા માટે ઈચ્છનીય બની શકે છે.
માટે તમે થોડી ધીરજ રાખો, ભક્તિ કરો અને જ્યાં માર્ગદર્શનની જરૂર પડે ત્યાં લો, પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવું આપણે કહી શકીએ. આગળ મહેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા ભાઈ વિશે છે. જી 22/8/1990. ફરીવાર જણાવજો. 22/8/1990. જી જી. જન્મ સમય શું છે? 10 વાગે સવારના. જન્મ સ્થળ જણાવો. આણંદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે ભાઈના મેરેજમાં થતા નહીં, બહુ તકલીફો પડે છે. જી શું કારણ છે? જો સૌ પ્રથમ તો તમારા ભાઈ માટે તમે જે પ્રશ્ન કર્યો છે એ મુજબ કહેવાય કે તમે લગ્ન માટે ક્યાંય પણ વ્યવહારુ વાર્તાલાપ કરવાની હોય ને એ કરો, કારણ કે 2024 છે ને અનુકૂળ છે તમને, અને આગળ પણ 2025 પણ અનુકૂળ લાગી રહ્યો છે. એટલે કોઈ પણ તમારા પરિચિત વડીલ હિતેચ્છુ એના થકી પણ તમે વાર્તાલાપ કરવાની કોશિશ કરો તો ધીરે ધીરે તમને એ બાબતે વાત આગળ ચાલે તેવું બને. એમના ગ્રહ હાલના તબક્કે એટલું કહેવાય કે ધીમી ગતિએ પણ સુધારા પરના છે. એટલે એમ કહેવાય કે એક તબક્કામાંથી સમય પસાર થઈને બીજા સારા તબક્કામાં સમય જઈ રહ્યો છે. એ મુજબની ગતિવાળા ગ્રહ છે. એટલે તમારે એ બાબતે થોડુંક નિશ્ચિંત રહેવું, ધીરજ રાખવી અને પ્રયત્ન કરવા. તમે જે પણ ભગવાનને માનતા હો એ ભગવાનને પ્રાર્થના કરવી. તમે કરો, તમારા ભાઈ પોતે કરે તો પણ કંઈ વાંધો નહીં. કોઈ પણ વ્યક્તિ પ્રાર્થના કરે જેથી કરીને ઈશ્વર તમને આ સારા કાર્યમાં સહયોગ આપે. જી. આગળ બંસીભાઈ આપણી સાથે જોડાયા છે. બંસીભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 30/9/1950. ફરીવાર જણાવજો, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 30/9/1950. જી જન્મ સમય શું છે? 7:30 વાગે. જન્મ સ્થળ જણાવો. ગામ છે ભીડો ગામ, ખેડી ગામ છે ત્યાંથી. વેરાવળ. જી પ્રશ્ન જણાવો આપનો. હવે પછી પાછી જગ્યા 75 ચાલે છે. અસ્તરમાં ગંદી કેમ રહે છેલ્લી 4 તારીખોમાં? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો બંસીભાઈ. પ્રશ્ન ફરીવાર જણાવો. હેલો, જી પ્રશ્ન ફરીવાર જણાવો આપનો. વર્ષમાં 75 થઈ ગયા ચાલુ છે અત્યારે. હવે પાછી જગ્યા કેવી રહે? તનમાં ગંદી કેમ રહે છે? ઓકે. જી જી જો તમારો આગામી સમયનો જે વાત કરીએ તો એટલું કહેવાય કે 2024માં તમારે થોડીક કાળજી રાખવી. નાની નાની બાબતે કોઈ પણ પ્રકારની દ્વિધા રહેતી હોય એ દ્વિધાના ઉકેલ માટે પણ પ્રયત્ન કરવો, અને તેમજ કંઈ પણ ઉંમરને લગતી બાબતે કાળજી રાખવાની હોય એ પણ કાળજી રાખવી. 2025 થોડુંક સારું છે, એટલે એ બાબતે કંઈ પણ હાલમાં ફરિયાદ હશે તો એ પણ આરોગ્યલક્ષી કે કંઈ પણ પ્રકારની માનસિક કે આર્થિક એ પણ 2025માં સારો સુધારો આપે તેવું આપણે કહી શકીએ. એટલા માટે તમે હાલમાં જે પણ ભગવાનની પૂજા કરતા હોય એ કરો. સાથે સાથે તમે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો, જેથી કરીને તમારા આરોગ્ય અંગેની પણ સુખાકારી મળે. અને રાત્રે તમે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને હનુમાન દાદાની કૃપાથી તમારી થોડીક રક્ષાત્મક વાત પણ બની શકે. એટલે તમે આ બે ભક્તિ તમારી રોજિંદી ભક્તિ સાથે કરો તો આગળ જતા જે સમય ઉતાર ચઢાવ વચ્ચે પરિસ્થિતિ તમારી નિયંત્રણમાં રહી શકે એવું આપણે કહી શકીએ. જી. આપણી સાથે કેતકીબેન જોડાઈ ગયા છે. કેતકીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી કેતકીબેન. Hello. જી. This call is now being recorded. Hello. જી જન્મ તારીખ જણાવો. હા 18/8/92. જન્મ સમય શું છે? સવારે 8:20. જન્મ સ્થળ જણાવો. ચિત્રોડા ઈડર. પ્રશ્ન જણાવો આપનો. હવે એ લોકો મારા આ જમાઈ વિશે છે અને એ અત્યારે લંડનમાં છે. તો હવે એ જે કંપનીમાં છે એને ત્યાં આગળ સ્પોન્સરશિપ લેવી છે, તો એને ક્યાં સુધીમાં મળી શકે એ જ કંપનીમાં? જી જો એને હાલમાં તો અત્યારનો સમય એવો છે કે યોગ સારા દેખાઈ રહ્યા છે.
એટલે એના માટે જો યોગ્ય પ્રયત્ન કે કંઈ પણ પ્રકારના માર્ગદર્શનથી કંઈ પણ કામ કરવાનું હોય, પ્રયત્ન કરવા એ વધુ ઈચ્છનીય બને છે. એટલે 2024 આ બાબતે આશાસ્પદ આપણે ગણી શકીએ ખરા. આ હેતુથી તમે પોતે અથવા એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે એ વધુ યોગ્ય છે, જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં કોઈ જગ્યાએ રૂકાવટ કે તકલીફ ન આવે અને તમારા કોઈ પણ પ્રયત્ન કે તમારા વર્તમાન કામની સારી અસરથી તમને સારું કાર્ય થઈ શકે. જી આગળ તપસ્વીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી તપસ્વીભાઈ. તો આપણી સાથે અન્ય દર્શક મિત્ર નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 26/9/90. 26/9/90. નૈનાબેન, અવાજ આવી રહ્યો છે આપને? હા. જી, જન્મ સમય શું છે? સવારે 7:15 વાગે. જન્મ સ્થળ જણાવો. અંકલેશ્વર. પ્રશ્ન જણાવો આપનો. મારા બાબો 2 મહિનાથી ઘરે બેઠેલો છે, MCA કરેલું છે. પ્રશ્ન નોકરી કરે મળશે ને? જી. જો નોકરી માટેના યોગ એટલું કહેવાય કે એને અત્યારથી એટલે કે આ જુલાઈ મહિનાથી જ વધારે પ્રબળ યોગ બની રહ્યા છે, કારણ કે હાલમાં જે 2 ગ્રહોના પરિવર્તનની સારી અસર એના પર આવી શકે તેવું લાગે છે. એટલે તમે પ્રયત્ન કરો અને યોગ્ય માર્ગદર્શન લો, ક્યાંય કોઈની ભલામણ કે દિશાદોરી પણ લેવાનું રાખો, એ તમારા માટે વધુ અગત્યનું છે. કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા, ખોટી વ્યગ્રતા ન રાખવી, ધીરજ રાખી પ્રયત્ન કરો. એને જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ નારાયણ કવચના પાઠ વાંચશે ને તો એના માટે વધુ ઉત્તમ છે, જેથી કરીને એને સારી જગ્યાએ કારકિર્દી બનશે, કારકિર્દીમાં સ્થિરતા અને પ્રગતિ બંને આવશે. એટલે નારાયણ કવચના પાઠ એના માટે વધુ અગત્યના છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ અનુકૂળ આવે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શિવ પાર્વતીની પણ પૂજા કરી, 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. એટલે નારાયણ કવચના પાઠ વાંચો અથવા સાંભળો એ વધુ અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે આ એક વસ્તુ વધુ કરશો તો એને અત્યારે અને લાંબા ગાળે પણ સારી અસર કરે તેવું લાગી રહ્યું છે. જી મહેશભાઈ આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 13/9/86. ફરીવાર જણાવજો. 13/9/86. જન્મ સમય શું છે? સવાર 9 વાગ્યાની આસપાસ. જી, જન્મ સ્થળ જણાવો. 13/9/86. મહેશભાઈ, જન્મ સ્થળ જણાવો. વિરંગામ. પ્રશ્ન જણાવો આપનો. ટીવી નું વોલ્યુમ ઓછું કરજો. બેન, મારા કામ ધંધો ચાલે વ્યવસ્થિત ને પાછો બંધ થઈ જાય, કઈ ખબર નહીં પડે. વિરંગામ. જી. હવે તમારે જે કામકાજમાં અસ્થિરતા જે છે ને એના માટે તમારે 2024માં થોડી ધીરજ રાખવી. આ અંગે તમારા ઘરમાં વડીલનું કે કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન લેવું. કંઈ પણ ઉતાવળિયું કે જોખમી નિર્ણય પણ ન લેવો. પરિસ્થિતિ તમારી આગળ દિવાળી પછી ઘણી સારી સુધરતી જાય તેવું લાગી રહ્યું છે, એટલે તમે એ બાબતે કંઈ પણ ચિંતા કરતા નહીં. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમે જે રોજિંદી પૂજા પાઠ કરો ને ત્યારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો ને એ તમારા માટે અગત્યનું છે. એટલે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા અથવા સાંભળવાથી પણ તમને ઘણો મોટો ફાયદો થશે. ઉપરાંત તમારે જ્યારે પણ અનુકૂળ મળે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે જઈ પીપળાના વૃક્ષનું પૂજન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારે જે આ કામકાજમાં ઉતાર ચઢાવ અસ્થિરતા આવે છે ને એ ધીરે ધીરે ઓછી થઈ અને ધીરે ધીરે સ્થિરતા થવાની શરૂઆત લાગશે
અને તમને લાંબા ગાળે પણ સારી સ્થિરતા અને સંપન્નતા મળશે. માટે ગજેન્દ્ર મોક્ષના પાઠ તમે વાંચવાનું રાખશો, એ તમારા માટે ઘણો ફાયદો સાબિત થાય એવું મને લાગી રહ્યું છે. જી નવનીતબેન આપણી સાથે જોડાઈ ગયા છે. નવનીતબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. આપને અવાજ આવી રહ્યો છે? હેલો, જી, જન્મ તારીખ જણાવો. નલિની બેન ને જી, 13/11/68. જન્મ સમય શું છે? બપોરના 4:05 હતી. જન્મ સ્થળ જણાવો. પાલીતાણા. પ્રશ્ન જણાવો આપનો. મારું મકાન ફ્લેટ વેચાતો નથી, 5 વર્ષથી વેચવા કાઢ્યો છે. જી, જો તમે આ પ્રોપર્ટી બાબતનો પ્રશ્ન છે એમાં તમે ધીરજ રાખી પ્રયત્ન કરો. ક્યાંય કોઈનું માર્ગદર્શન લેવાનું હોય એ પણ લો. 2024નો સમય તો તમારો મધ્યમ છે, પરંતુ દિવાળી પછીના સમય તમારા માટે ઘણો સારો લાગી રહ્યો છે. એટલે તમે પ્રયત્ન કરો, ધીરજ રાખવો અને થોડી ચોકસાઈ રાખવી એ વધુ અગત્યનું છે. ઘરે બેસીને જ તમે ગણપતિ દાદાનું ધ્યાન ધરી ગણપતિ દાદાના કોઈ પણ મંત્ર કે પાઠ કરો અને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને આ બાબતે થોડીક અનુકૂળતા વધી જાય તેવું બની શકે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને કોઈ પણ જગ્યાએ ખોટી દ્વિધા પણ ઊભી ન થાય. એટલે પ્રયત્ન ધીરે ધીરે ચાલુ રાખો અને આ પ્રકારની ભક્તિ કરો, એટલે જેથી કરીને આશા રાખી શકાય કે દિવાળી પછીના સમયમાં તમારું આ કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી હેમલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે લોકો સાથે વિચાર મેળ સારો રહે તેવું બની શકે. થોડીક ધીરજ રાખવી એ તમારા માટે અગત્યની છે. તમને તમારા કાર્યમાં સહકાર પણ સારો મળે તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ થઈ શકે. તમારામાં આજે સદ્ભાવના પણ સારી જોવા મળે તેવું લાગે છે. મિથુન રાશિ, આ રાશિના જાતકોને પરિવારના કાર્યમાં સહયોગ આપવાનું થાય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ સહયોગ આપવો, તેની ખુશી પણ અનુભવો. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય એની પણ તમને ખુશી મળે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે વધુ જોવા મળે તેવું લાગે છે. તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ વાત કરીશું, પરંતુ તે પહેલા લઈશું એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે. તો હેમલભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. કર્કશી અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે થોડી વ્યસ્તતા વધુ જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. નાના નાના કામકાજમાં સમય વધુ પસાર થાય. આતુરતા તમારામાં વધુ રહે. વાત જાણવાની, રજૂ કરવાની આતુરતા તમને રહે. વિચારો તમને વધુ આવે તેવું પણ આજે બનવા જોગ છે. એટલે મગજમાં કઈ ને કઈ બાબતોના વિચારો તમને વધુ પ્રભાવિત કરે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર થાય, જેમનો તમને સંતોષ મળે. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કામ કર્યાનો પણ સંતોષ આજે તમે અનુભવો તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે એ અંગે કોઈ સારી વાત બનશે.
કાર્યમાં સહયોગ પણ તમને સારો મળે, કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બની શકે. આપણી સાથે નિમિષાબેન જોડાઈ ગયા છે. નિમિષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી 17 ઓગસ્ટ 1983. ફરીવાર જણાવજો નિમિષાબેન. 17 ઓગસ્ટ 1983. જન્મ સમય જણાવો. જી સવારે 7:15. સવારના સવારના 7:15 અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. જી શારીરિક તકલીફ રહ્યા કરે કંઈ કામમાં મન નથી લાગતું. શું કહો છો? ખ્યાલ નથી આવતો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો નિમિષાબેન. પ્રશ્ન ફરીવાર જણાવજો. જી બેચેની અનુભવ છું, કંઈ કામ નથી લાગતું. હું એક શિક્ષક છું, પણ બાળકોને ભણાવતા મને જે આનંદ પહેલા અનુભવાતો હતો એ અત્યારે નથી અનુભવાઈ રહ્યો. ઘણા સમયથી તકલીફમાં હોઉં એવું ફીલ થયા કરે છે. જી, જો તમારો જે પ્રશ્ન છે એ અંગે એટલું કહી શકે કે હાલમાં તો તમારો વર્તમાન સમય થોડો સારો છે, સુધારા પર પણ દેખાઈ રહ્યો છે, એટલે સારા યોગવાળો છે. એટલે તમે શક્ય હોય તો સુધારાલક્ષી વિચારસરણી રાખશો તો તમને ધાર્યા કરતાં પણ વધુ સારો ફાયદો થશે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને તમે સૂર્ય ભગવાન સામે 2 મિનિટ ઊભા રહી સૂર્ય ભગવાનનું નામ સ્મરણ કરો, તેમજ તમારા ઘર પાસે ઘરની અંદર એટલે જ્યાં મંદિર રાખો છો ત્યાં તમે 5-1 મિનિટ ગાયત્રી મંત્ર બોલવાનું રાખશો એ વધુ સારું છે. તદુપરાંત તમે રાત્રે થોડી વાર ધ્યાનમાં બેસવાનું પણ રાખો અને ધ્યાન એટલે કે મેડિટેશનની થોડીક હેબિટ પાડશો તો પણ તમારા માટે અનુકૂળતા વધુ આવે તેવું બની શકે. સમય એમ કહીએ ને કે થોડુંક તમને સહયોગી તો છે જ, માટે તમે થોડીક ભક્તિ અને પ્રયત્ન કરશો તો ધાર્યા કરતાં પણ સારું ફળ મળશે એવું આપણે કહી શકીએ. જી, તો હેમલભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક સંપર્ક આજે તમને વધી જાય, તમારી પ્રતિભા તમારી આવડતની પણ પ્રશંસા થાય, વાર્તાલાપમાં પણ આજે ઉત્સાહ જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક અશાંત બને તેવું લાગે છે, ગેરસમજથી બચવું એ પણ જરૂરી છે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે તેવા પણ યોગ દેખાય છે. ધન રાશિ, કામ પર આજે પ્રભુત્વ સારું દેખાય અને તેમને એનો ઉત્સાહ પણ રહે. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય એની પણ તમને આજે તક મળી શકે છે. વિદેશને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એ આજે કરવું એ પણ હિતાવહ બની શકે છે. જી, તો હેમલભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર આજે થોડુંક વધુ રહે તેવું બને. પસંદગીની વાત આજે તમારી કોઈ બને જેની તમને ખુશી પણ મળે. વ્યવસાયમાં પણ આજે સારી તક દેખાય તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કાર્યમાં વ્યસ્તતા વધી જાય, કામમાં પણ ઉત્સાહ રહે, કોઈ ધાર્યું કાર્ય કે ગમતું કાર્ય પણ આજે થઈ શકે તેવા પણ યોગ દેખાય છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કટાક્ષમાં આજે ન બોલવું એ સલાહભર્યું છે. થોડીક ધીરજ આજે તમારા વર્તન અને વિચારોમાં રાખવી એ પણ અગત્યની છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.